હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. સુરતમાં ઉત્તરાયણના પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયાપુરીની જ આફત લોકો માણી રહ્યા છે. વર્ષોથી ઉત્તરાયણ દરમિયાન સુરતીઓનું માનીતું ઊંધિયાપુરી. વહેલી સવારથી જ ઊંધિયા માટે ગ્રાહકોની ભારે ભીડ જામેલી જોવા મળી હતી. ચાલુ વર્ષે ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધારો છતાં પણ ઊંધિયાપુરી માટે ગ્રાહકોએ પડાપડી કરી હતી. સુરત શહેરની અંદર કોઈપણ તહેવારની જ્યારે ઉજવણી થતી હોય છે ત્યારે વહેલી સવારે લોકોની લાઈન છે તે ફરસાણની દુકાને જોવા મળતી હોય છે. કારણ કે લોકો સવારે પહેલાં નાસ્તો કરતા હોય છે અને ત્યારબાદ તહેવારની શરૂઆત કરતા હોય છે. આજે ઉત્તરાયણનો તહેવાર છે ત્યારે જોઈ શકાય છે કે તમામ જે ફરસાણની જે દુકાનો છે ત્યાં મોટી લાંબી લાઈનો છે તે જોવા મળતી હોય છે. વહેલી સવારથી લોકો છે ઊંધિયું જલેબી જે ખરીદવા માટે અહીંયા જે લાઈન લગાવી રહ્યા છે. કારણ કે સુરતના લોકો માટે ખાણીપીણી વસ્તુ છે તે ફેવરિટ હોય છે અને તહેવાર છે તે ખાણીપીણી વગર છે તે અધૂરો કહેવામાં આવતો હોય છે. અહીંયા લોકો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, ખાણીપીણી સાથે સુરતી લોકો તહેવાર મનાવતા હોય છે? સુરત તહેવાર પછી પહેલાં ખાણીપીણીથી વખણાય છે, તો તહેવારો ખાણીપીણી વગર અધૂરા છે. અને જયશંકર દંજીમાં અમે વર્ષોથી આવીએ છીએ ને અહીંયાના તિરંગી ઈદડા બહુ ફેમસ છે. તો તે અહીંયાના ફરસાણથી તહેવારોની ઉજવણી શરૂ થાય છે. આજે ઉત્તરાયણ છે, ઊંધિયું જલેબી ખાઈ ધાબા ઉપર લોકો પરિવાર સાથે ઉજવતા હોય છે. હા, આ જરૂરી આ એક મેન્ડેટરી છે જે દર વર્ષે લોકો કરે જ છે. તો શરૂઆત જ અહીંયા ખાણીપીણીથી થાય છે, તહેવારો ઉજવાય છે. આ રીતે સુરતની પરંપરા છે. જે રીતે જોઈ શકાય છે કે ઊંધિયું જલેબી છે તે લોકો છે લાંબી લાઈન છે જોવા મળી છે. શું કહેશો, વહેલી સવારે દુકાને પહોંચ્યા પછી ધાબા ઉપર? વહેલી સવારે દુકાનમાં પહોંચવાનું, ફરસાણ ખાવાનું, જયશંકર દંજીનું ફરસાણ ખાવાનું અને ઉત્તરાયણ ઉજવવાની. નીતિનભાઈની જય. જે રીતે જોઈ શકાય છે કે વહેલી સવારથી દુકાનોની અંદર લાંબી લાઈનો છે તે જોવા મળતી હોય છે. કારણ કે જે રીતે જે ઉત્તરાયણના તહેવારની અંદર ઊંધિયું જલેબીની જે ખરીદી છે તે ધૂમ જોવા મળતી હોય છે. જે નીતિન કાકા છે તેમની સાથે વાત કરીશું. કાકા, કઈ રીતની ખરીદી વહેલી સવારથી અને એક ઊંધિયા જલેબીની સાથે ઉત્તરાયણની તહેવાર? સુરતીઓની ઉત્તરાયણ ઊંધિયા જલેબી વગર અધૂરી છે. ઊંધિયા જલેબીની સાથે તિરંગી ઈદડા, તુવેરના ઘૂઘરા એ પણ લોકો ખૂબ આજે ખાતા હોય છે. આજે સવારે 6:30 વાગ્યાથી અહીંયા લોકો લાઇનમાં ઊભા રહીને ઊંધિયું લે છે. ભરૂચથી પણ લોકો અહીંયા આગળ સવારે આવીને ઊભા રહેલા હતા અને એ અહીંયાથી ઊંધિયું લઈને ગયા છે. એટલે આ વખતે પણ જે રીતે સુરતીઓ રંગેચંગે ઊંધિયું ઉત્તરાયણ ઉજવે છે એ ઊંધિયા સાથે ઉજવે. ભાવમાં ગયા વખત કરતાં 100 રૂપિયાનો ફરક છે. જી, જે રીતે કહી રહ્યા છે દુકાનદાર કે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો છે લાંબી લાઈન છે તે ખરીદી કરવા માટે પહોંચ્યા છે. પણ જે રીતે ભાવમાં આજે 100 રૂપિયાનો જે વધારો છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર.